મિત્ર આપ જોઈ રહ્યા છો ઘણી બધી નુકસાની થઈ છે। લોકશાહી ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્ર ગીરી મિત્ર અત્યારે આપણે સ્થળ ઉપર છે। કોઈ મોટા માણસનું થયું હોય તો મિત્ર કોઈ રાજકીય માણસનું કંઈ પણ ઘટના બની ગઈ હોય તો કેટલા લોકો રાજકીય માણસોને કેટલા બધા આવે, પણ સંતોને નુકસાની થાય તો કોઈ આવતું નથી, કોઈ એમનો ભાવ પણ પૂછતો નથી। સંતો બિચારા એકલા એકલા વિચારતા કેવડી નુકસાની થઈ છે। આપણે અહીંના માતાજીને પણ આપણે પૂછશું, જાણશું, અહીંનું સ્થળ પણ જાણશું। આ બધું આ મંદિર ને બધું પડી ગયું છે, એ ટુ ઝેડ ઘણું પડી ગયું, નુકસાની થઈ। તો મિત્રો અત્યારે આપણે મળીએ છીએ। માતાજી ઓમ નમો નારાયણ। આપનું નામ? મીરાગીરી માતાજી। માતાજી આ સ્થળ કયું કહેવાય છે? અહીંનું પુલની બાજુમાં અમે પત્રકારોએ સાંભળ્યું છે ઘણું બધું તમારે નુકસાન થયું છે, તો એની વિશે જણાવો। શું ઘટના શું હતી આખી વિગતવાર જણાવો। 4 તારીખે વરસાદ ચાલુ છે શનિવારે, અને વરસાદ ચાલુ થતાં માલણ નદી કહેવાય, અને નદીમાં પાણી જોરસોર આવ્યું ને એમાં પાણી આવ્યું તો અમે તો એમ હતું કે એટલું પાણી ક્યારેય ભવિષ્યમાં ઘણા કહે છે કે ક્યારેય આટલું પાણી આવ્યું નથી, 100 વર્ષથી બધા 100 વર્ષના દાદાઓ કહે છે, પણ અચાનક આટલું પાણી આવ્યું, 40 ફૂટ પાણી પુલની માથેથી 2 ફૂટ પાણી ઉપર, અને આશ્રમ આખો ડૂબી ગયેલો ને ઘણું બધું નુકસાન થયું। અમારે એક ગાડી ગઈ, થોડા જજા ઘરેણા, થોડા જજા રોકડ રકમ હતી, 1000 રૂપિયા ખીચામાં કાંઈ રહી ગયા, બાકી પહેરવાના કપડાથી માંડી અને ગાદલા ગોદડા બધી વસ્તુ પાણીમાં તણાઈ ગઈ છે। બાકીને તો અમે બસ એક માનીએ છીએ કે જીવ બચાવીને નીકળી ગયા, આટલો અમારો ફાયદો। એટલે આશ્રમની અંદર પાણી ગળી ગયું હશે? આશ્રમની અંદર રૂમની અંદર ઘડે આ રૂમની અંદર મિત્ર આપ જોઈ છો તમે, આ માતાજીનો રૂમ છે, આમાં પણ મિત્ર બહુ ગળે ગળે પાણી આવે એટલે ઘણું નુકસાન થયું છે। અને કઈ ગાડી તમારી પેલી વહી ગઈ? તે ગાડી કઈ હતી? તો એમ જ ગાડી, બરાબર, 4 વ્હીલ, બરાબર। એ પછી શું એ મળી? નહીં, કચરો મળ્યો, કોઈ દરવાજો મળ્યો ને કોઈ ઓલું ને એવું કંઈ, બરાબર છે। અને અંદર ત્યાં તમારા દાગીના કઈ માતાજીની? એક માળા ગઈ ને સોનાની માળા ને એક બેફો હતું ઓલાનું સોનાનું, ગેંડાનું ખડું કહેવાય, બરાબર, 2 તોલા 3 તોલાનું, એ બધું અમુક નીકળી ગયું બધું। તમારે દરવાજો દેવાનો મોકો જ નથી મળ્યો, બરાબર। અચાનક પાણી નદીમાંથી ને આમ ફરીને અચાનક પાણી આવ્યું તો દરવાજો દેવાનો મોકો ન મળ્યો, મને ખાલી નીકળવાનો જ મોકો મળ્યો। કારણ કે દરવાજો દેત તો આવત માતાજી, આમાં તો આ બધી તમારે જાળી છે, બરાબર, આમાં તો દરવાજો દેત તો મેળ આવત નહીં, કદાચ રૂમનો દરવાજો દેત તો શક્યતા રહે જ, પણ હવે આમાં તો અંદર પાણી ગળી જાત, દરવાજો બંધ કરવાનો મોકો ન મળ્યો, અમે તાત્કાલિક નીકળવાનો મોકો મળ્યો એટલું ઘણું એમ। કેટલોક સમય થયો છે આ બન્યુંનો સમય? શનિવારે બન્યો, આજે 15 દિવસ થયા ને, એટલે કે 4/7 ને દિવસે 4/7/2026 રોજ મિત્ર આ ઘટના બની છે। તમને અહીંનું નજીકનું પણ બતાવું છું। આખો પૂરો આશ્રમ બનાવી લીધો હતો, પણ હવે એ બધું દાદાનું આવે જે ઈશ્વરની મરજી જે થયું એ બધું પડી ગયું એક હારે બધું। મિત્ર અમે વર્ષ પહેલાં આવ્યા એટલે અશોક વાટિકા જેવું અહીં માતાજી બનાવેલું એમને ખ્યાલ છે, મહેશભાઈ બરાબર ને? આપણે આવ્યા ત્યારે વર્ષ પહેલાં કેવું હતું? બહુ લીલોતરી હતી અને એમ ઘણું બધું વસાવેલું હતું, અને અશોક વાટિકા જેવો હતો ને, બગીચો જેવો લીલોછમ, અને માણસોને આવવાનું મન થાય એવું બધું સરસ મહેનત કરીને બનાવ્યું હતું। ભોજન પ્રસાદ ચાલુ રહેતી અહીંયા મિત્ર ભોજન પ્રસાદ પણ માતાજી આપતા, અત્યારે એમનું બધું ચા પાણી ભોજન પાણી અમારું અનાજથી માંડી ટોટલી વસ્તુ, બધી વસ્તુ અનાજથી માંડી મિત્ર બધું વહી ગયું છે। આપણા માતાજી અહીંયા આવું તો એકવાર એડ્રેસ આપો, કોઈ પણને મળવા હોય તમને એડ્રેસ પાકું આપવો જોઈએ। અહીંયા આપણે ગીરગઢડા તાલુકો ગીરગઢડા, હા, તાલુકો, અને પાણખંડ કહેવાય, આમ તો પાણખંડ પણ નાંદરકની સીમ છે, અને પાણખંડ સમઢિયાળા રોડ, તળીવાળા ભૂતળા દાદા મિત્ર પુલની બાજુમાં જ આશ્રમ છે મિત્ર। તમને બાજુમાં જ છે, હા, તમને અહીંનું કવરેજ પણ બતાવું છું, મહાદેવનો આશ્રમ છે, મામાદેવનો આશ્રમ, તમને અહીંનું કવરેજ પણ બતાવું છું મિત્ર। ઘણું બધું માતાજીનું નુકસાન બહુ ઘણું બધું થઈ ગયું મિત્ર, હું તમને બતાવું। અહીંયા તમે જોઉં છો અત્યારે આ બિલકુલ નદીના કાંઠાની બાજુમાં આશ્રમ છે મિત્ર। અમે આજુબાજુમાં જુનાગઢ, રાજકોટ, આજુબાજુ વિસ્તારમાં ગીર સોમનાથ, કોઈ પણ જગ્યાએ કંઈ પણ આવું થતું હોય સંતનું
સંતનું થતું હોય તો મિત્ર અમે ખુદ જઈએ છીએ સ્થળ ઉપર તપાસ કરીએ અને ન્યૂઝમાં પણ નાખીએ છીએ. મિત્ર કોઈ પણને કંઈ પણ ઈચ્છા હોય કંઈ પણ એમ તો મિત્ર અહીં તો શું અન્નક્ષેત્ર પણ ચાલુ હોય છે અને આ માતાજી બિચારા ખવડાવતા હોય છે. તો તમે અહીંયા આવો, માતાજીની મુલાકાત કરો અને જે તમારે બને તે તમે રૂબરૂ એમને દાન પુણ્ય જે થાય તે કરો. એમ તમને હું નદીનો કાંઠો પણ બતાવું છું. નદીનો કાંઠો બિલકુલ મિત્ર અડીને છે. હવે 40 ફૂટ પાણી ઊંચું ક્યાં વાત ગઈ મિત્ર. આ જે તમને હું પુલ બતાવું છું, આ જે પુલ છે, આ પુલ આ કહેવાય છે કે આ પુલની ઉપર મિત્ર કહે છે કે 10-12 ફૂટ પાણી પુલ ઉપર હતું. તો મિત્ર આ પુલ જો કવડો ઊંચો છે એની ઉપર પાણી હતું મિત્ર. આ જોઈ રહ્યા છો, હાલમાં તમે જોવો છો. તો મિત્ર આ રીતે સાધુને ઘણી બધી નુકસાની થઈ છે મિત્ર. ખરેખર એમ કે જેનાથી જે કંઈ બને તે અહીંયા માતાજીની મુલાકાત કરો. ફૂલને ને ફૂલની પાખડી પણ તમે અહીંયા આપો. તો મિત્ર આ રીતના સમાચાર આપતો રહે લોકસહાય ગુજરાતી ન્યૂઝ.